સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદથી। અમદાવાદના દાણીલીમડા વિસ્તારની અંદર મારામારીની ઘટના બની છે। દાણીલીમડામાં હોર્ન વગાડવા અને વાહન અથડાવવા મુદ્દે મારામારી થઈ। ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખ રાજુ વાઘેલાના પુત્ર અને કોર્પોરેટરના પુત્ર વચ્ચે મારામારી થઈ। અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રાજુ વાઘેલાના પુત્ર અર્થ વાઘેલા અને કોર્પોરેટર રફીકના પુત્ર વચ્ચે મારામારી। હોર્ન વગાડવા અને વાહન અથડાવવા મુદ્દે મારામારી થઈ છે। દાણીલીમડાની અંદર આ ઘટના બની। હોર્ન વગાડવા અને વાહન અથડાવવા મુદ્દે મારામારી થઈ। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા તેજસ આપણી સાથે જોડાયા છે। તેજસ, દાણીલીમડાની અંદર મારામારીની ઘટના બની છે, શું છે આખી એ ઘટના અને અત્યારે શું સ્થિતિ છે? ઝીલન, દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારની બહાર અત્યારે જે રીતે લોકોના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે, જે પ્રમાણેની ઘટના બની, મારામારીની ઘટના સાવ નજીવી બાબતમાં ઘટના બની હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। તેવા સંજોગોની અંદર પોલીસ સ્ટેશનમાં રાજુ વાઘેલા નામના વ્યક્તિએ ફરિયાદ પણ નોંધાવી છે અને FIR દાખલ પણ થઈ ચૂકી છે। લમણે રિવોલ્વર મુકાઈ હોવાનો તેમનો દાવો છે અને તે પ્રકારની ફરિયાદ પોલીસ સ્ટેશનની અંદર કરવામાં આવી છે। શું સમગ્ર ઘટના બની હતી અને શું ફરિયાદ કરવામાં આવી છે, સીધું તેમની સાથે જાણીએ। ફરિયાદ નોંધાવી છે, શું મુખ્યત્વે વિગતો હતી જેને લઈને FIR કરવી પડી છે? મારો દીકરો જોબ કરે છે સિલજ જોડે। એ 7 વાગે ત્યાંથી પરત ફરતો હતો। મંગલવિકા 4 રસ્તા આગળ એક અર્ટિકા ગાડીમાં 4 થી 5 લુખા તત્વો એને હોર્ન વગાડીને રિટ્રેસ કર્યો। એ ત્યાં ના ઊભો રહ્યો, સીધો મારા ઘર તરફ આવ્યો। મારા ઘરે ગાડી ઊભી રાખી એણે, એટલે પેલા લુખાઓ ત્યાં આવીને સીધા એને મારામારી કરવા લાગ્યા। દોડીને મારા દીકરી બહાર આવ્યા, મારી દીકરી પર હાથ ઉપાડ્યો। મારા વાઈફ આવ્યા, મારી વાઈફ પર હાથ ઉપાડ્યો। દોડીને હું આવ્યો, હું ત્યાં કંઈ સમજવું હોય પહેલાં તો મારી પર હાથ ઉપાડીને કીધું કે તું यहाँ ખાલી કરકે નિકલ જાઓ, અને મારા માથા ઉપર રિવોલ્વર મૂકીને આમને એમ કીધું કે यहाँ से ખાલી કરકે નિકલ જાઓ, એ બોર્ડ તમારે લેને કે લાયક નહીં હે। એટલે આ લુખા તત્વો છે, બહુ માથાભારે માણસ છે। આ અડધું દાણીલીમડા તો આ લોકોએ લઈ લીધું છે। હવે જે દલિતો રહે છે એ લોકોને પણ હિજરત કરાવવા માગે છે। એટલે મહેરબાની કરીને અમારી હર્ષ સંઘવી સાહેબને એક વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ લોકોની પર કડકમાં કડક પગલાં લો, આમનું સરઘસ કાઢો, જેથી કરીને આ દાખલો બેસે કે બીજી વાર કોઈ પણ દલિત પર આ રીતનો આ લોકો હુમલો ના કરે। ખાસ કરીને વાત ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કરતાં વધારે કોમી એકલાક સાથે જે સહવાસની બાબત હોય તેની પણ હોય છે। વિસ્તારની અંદર અત્યારે આ પ્રકારની ઘટનાઓ બને, સમાજ માટે કેટલું આપ જોઈ રહ્યા છો કે આ પ્રકારની ઘટનાઓ કઈ બાબતનું સૂચક છે? સાહેબ, ખૂબ આ નિંદનીય ઘટના એટલા માટે છે કે હું જ્યાં રહું છું ત્યાં આગળ 54 મકાનની ચાલી છે, એમાંથી 38 મુસ્લિમોના મકાન છે। અમે બધા મિક્સ રહીએ છીએ, અમારે કોઈ જ વાંધા વચકો નથી। પણ આ જે લોકો હતા એ લુખા તત્વો હતા। આમાં આખા મુસ્લિમ સમાજને અમે બ્લેમ નથી કરતા, પણ આ લુખાઓ જે ધંધો કર્યો છે એટલે આ લોકોની પર એક દાખલો બેસાડવો જોઈએ। હર્ષ સંઘવી સાહેબને ફરીવાર કહું છું કે આ લોકોનું સરઘસ કાઢો ને આખા વિસ્તારમાં ફેરવો, જેથી કરીને બીજી વાર આવી હિંમત ના કરે। ક્યાંક ને ક્યાંક અત્યારે જોઈ શકાય છે ફરિયાદ નોંધાયા બાદ પણ ટોળે ટોળા છે। પોલીસ પણ અત્યારે આરોપીઓની શોધખોળ કરવા માટેની શરૂઆત અને કવાયત કરી રહી છે। ઝીલન, અત્યારે જે રીતે જોઈ શકાય છે વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક અત્યારે નારા બી લગાવી રહ્યા છે, પરંતુ વિસ્તારમાં જે મારામારી ત્યારબાદ જેણે ફરિયાદ નોંધાવી છે ગૃહમંત્રીને અપીલ કરી રહ્યા છે, સાથે જ વિનંતી કરી રહ્યા છે, પરંતુ પોલીસ પોતાની કાર્યવાહી કરશે। જે આરોપીઓ છે તેની શોધખોળ પણ યોગ્ય અને વ્યાજબી રીતે કરવામાં આવશે। સાથે જ તપાસની અંદર નવા શું તથ્યો બહાર આવે છે તે પણ મહત્વનું બની રહેશે। જી આભાર તેજસ, તમામ જાણકારી આપવા માટે। તો અમદાવાદના દાણીલીમડા વિસ્તારનો બનાવ, પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે। હોર્ન વગાડવા અને વાહન અથડાવવા મુદ્દે મારામારી થઈ। ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખ રાજુ વાઘેલાના પુત્ર અને કોર્પોરેટરના પુત્ર વચ્ચે મારામારી થઈ છે। રાજુ વાઘેલાના પુત્ર અર્થ વાઘેલા અને કોર્પોરેટર રફીકના પુત્ર સુફિયાન વચ્ચે મારામારી।